गुजरात में श्रावण महीने के साथ शुरू हुए दशामा के व्रत का कल रात समापन हुआ। इस मौके पर दशामा सेवा समिति द्वारा आनंद के गरबे का आयोजन किया गया। इस मौके पर आनंद के गरबे में बड़ी संख्या में श्रद्धालु शामिल हुए, जिन्होंने गरबा खेलते हुए मां दशामा से मंगल कामना की। दशामा की प्रतिमाओं को यहां विसर्जन के लिए लाया गया और सभी ने मिलजुल कर दशामा की प्रतिमाओं की पूजा अर्चना करते हुए मंगल कामना की। 10 दिनों तक ये व्रत उपवास महिलाओं और पुरुषों द्वारा किए जाते हैं। રોજ દશામાના વિસર્જન નિમિત્તે દશામા તળાવ ખાતે અને દશામા મંદિર ખાતે આજના દિવસે તમામ ભાવિ ભક્તો જે 10-10 દિવસ સુધીમાં દશામાની આરાધના કર્યા પછી આજના દિવસે વિસર્જન કરવા માટે તમામ લોકો અહીંયા આવ્યા છે। ખૂબ જ સારી એવી વ્યવસ્થા વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા કરવામાં આવી છે। સાથે વડોદરા ફાયરની તમામ ટીમ અહીંયા ખડે પગે ઊભી છે। વડોદરા પોલીસ તેમજ ગુરવા પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમામ લોકો અહીંયા પોતે ખડે પગે ઊભા રહીને तमाम जो व्यवस्था जो करवानी हो तमाम व्यवस्था यहाँ कर रहा है। आनंद के गरबे के बाद रात 12 बजे के आसपास यहां विसर्जन शुरू किया, जो सुबह तक चला। विसर्जन के लिए गोरवा दशामा तालाब पर विशेष व्यवस्था की गई। सभी प्रतिमाओं को निःशुल्क यहां विसर्जित किया गया और एक दान पेटी रखी गई, जिसमें श्रद्धालुओं ने अपनी श्रद्धा के हिसाब से पैसे डाले। कई जगह पर विसर्जन के 251 रुपए से लेकर 1000 रुपए तक लिए जाते हैं, लेकिन यहां भक्तों को विसर्जन की निःशुल्क व्यवस्था प्रदान की गई, जिसमें वडोदरा पुलिस के साथ साथ सभी का सहयोग रहा। सभी ने नम आंखों के साथ 10 दिनों की पूजा अर्चना के बाद अपनी प्रार्थना के साथ मां को भारी बद से विदा किया। તમે જુઓ છો કે આ વડોદરા શહેરની અંદર આ પશ્ચિમ વિસ્તારની અંદર ગોરવા અને ગોરવાની અંદર એક નાનકડું હતું, પહેલાં 16 મૂર્તિઓ હતી। આજે 2,000 મૂર્તિઓનું વિસર્જન ધામધૂમથી આનંદના ગરબા સાથે તમે જુઓ છો। ગોરવા દશામા સેવા સમિતિ, વડોદરા ફાયર, વડોદરા પોલીસ, ગોરવા પોલીસ, સાથે સાથે સ્થાનિક યુવાનો અને સ્થાનિક યુવાનો તમે જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ એમને સેફટી માટે હોય છે, પણ સ્થાનિક યુવાનો અહીંયા 100 થી 200 કોઈપણ જાતના નિઃશુલ્ક દરેક યુવાનો કોઈ પણ તમે આમ જુઓ તો 200, 500, 1000 રૂપિયા મૂર્તિ વિસર્જનના લે છે। તો ધન્ય છે આ ધર્મનગરી સંસ્કારી નગરીના આ યુવાનો કે પોતે દાનપેટી મૂકી છે અને એમાં જો કોઈ પોટીમાં મૂકે તો એ પણ પુણ્યનું કામ એ લોકો કરતા હોય છે। તો આ છે વડોદરાની ધર્મની નગરી, સંસ્કારી નગરી, અને 10-10 દિવસ જે પૂર્ણ કર્યા છે, જે ભક્તિભાવપૂર્વક પોતાની માનું આજે વિદાય કરી રહ્યા છે, વિસર્જન કરી રહ્યા છે। વિસર્જન ક્યારે હોતું નથી, પણ આજનો એમનો દિવસ છે। તો એ જે બહેનોએ નિરંકાર એટલે ફૂડ પર અને ફક્ત એ લોકોએ પાણી પર જે ઉપવાસ અન્ન વગર લીધા હોય, એવી દરેક માતાઓ બહેનોને એમની મનોકામના મા દશામાં પૂર્ણ કરે, તેવી જ મા દશામાને પ્રાર્થના। જય દશામા।